નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 15 ના સ્વ-અધ્યયન પોથીની ચર્ચા કરીશું। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો। પહેલું, લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ કયું છે? જવાબ આવશે એ, ગ્રામ પંચાયત અને સંસદ। બીજું, ભારતમાં સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે? જવાબ આવશે બી, 6 થી 14 વર્ષ। ત્રીજું, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? જવાબ આવશે બી, ભારત। ચોથું, હાલ તમે 12 વર્ષની ઉંમરના છો તો તમે મતદાન કેટલા વર્ષ પછી કરી શકશો? જવાબ આવશે બી, 6। પાંચમું, દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે? તો જવાબ આવશે બંધારણ દ્વારા। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને મોબાઈલ વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપી શકો છો। ત્યારબાદ પેજ ખુલતા એક્ઝામ પેપર જોવા મળશે, તેમાં એકમ કસોટીના દરેક પેપરો છે। આ પેજ ખોલતા દરેક ધોરણ જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તેના વિષયો જોવા મળશે અને કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે અને કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ-અધ્યયન પોથી સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોવા મળશે। ચાલો વિડીયોને આગળ વધારતા છઠ્ઠું, ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? જવાબ આવશે એ, સંસદીય પ્રકારની। સાતમું, સૌને સમાન અધિકાર એટલે? જવાબ આવશે એ, કાયદા સમક્ષ સમાનતા અને બી, કાયદાનું સમાન રક્ષણ મળે। એટલે જવાબ આવશે એ અને બી બંને। આઠમું, ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો છે? જવાબ આવશે બી, દિવ્યાંગો। પ્રશ્ન 9, આરટીઈ નું પૂરું નામ જણાવો। સી, રાઇટ ટુ એજ્યુકેશન। 10મું, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? જવાબ આવશે બી, ભારત। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તેમાં પહેલું, આપણા દેશમાં મતાધિકાર કોને મળે છે? તો જવાબ આવશે આપણા દેશમાં 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર મળે છે। બીજું, ચૂંટણી પંચની કામગીરી શું છે? તો જવાબ આવશે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે છે। એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની સુવિધા ઊભી કરે છે। ત્રીજું, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો જવાબ આવશે બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે। બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય। વળી 14 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે। ચોથું, લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે? જવાબ આવશે લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે। પાંચમું, લોકશાહી કોને કહેવાય? તો જવાબ આવશે લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે। પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, ભારત લોકશાહી ધરાવતો દેશ છે, તો આ વિધાન ખરું છે। બીજું, ભારતમાં અમુક જ નાગરિકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે, આ વિધાન છે ખોટું। ત્રીજું, બાળમજૂરી એ શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે,
જવાબ આવશે ખરું. ચોથું, સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે. આ વિધાન ખરું છે. પાંચમું, ભારત દેશનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. આ વિધાન ખરું છે. પ્રશ્ન 4. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો છેકી મારી વિધાન ખરું કરો. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. બીજું, વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ અમેરિકા છે. ત્રીજું, આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ચૂંટણી પંચ ઉપર છે. ચોથું, કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાન યાદીમાં નામ હોવું જરૂરી છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તેમાં પહેલું, બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે? તેમાં જવાબ આવશે જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, શિક્ષણ મેળવવાના સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા વગેરેમાં. બીજું, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. ત્રીજું, બાળમજૂરી ગુનો છે. આ વિધાન સમજાવો. તો જવાબ આવશે બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. બાળકો નાની ઉંમરે મજૂરી કરે તે ગુનો ગણાય છે. પ્રશ્ન 4. કાયદા સમક્ષ સમાનતા વિધાન સમજાવો. ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે. સમાનતા એટલે સૌ સમાન તેમજ સૌને સમાન તક અને સમાન અધિકાર મળે એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. પ્રશ્ન 6. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તેમાં પહેલું છે બંધારણ. દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ ગણાય છે. ત્રીજું, વયસ્ક મતાધિકાર. ભારતના બંધારણે દેશના 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતાધિકાર આપ્યો તેને વયસ્ક મતાધિકાર કહેવામાં આવે છે. પ્રશ્ન 7. ટૂંક નોંધ લખો. તેમાં પહેલું છે લોકશાહીમાં સમાનતા. તો જવાબ આવશે ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. આપણા સમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. બીજું, મતાધિકારમાં સમાનતા. ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા સાથે લોકશાહીમાં સરકારની રચના લોકોના મત વડે થાય છે. આ માટે આપણા દેશમાં બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલ છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો કરી શકે છે. ત્યારબાદ પ્રવૃત્તિ આવશે. પ્રવૃત્તિમાં પ્રશ્ન 8. પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકારનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ મેળવી નોંધો. તેમાં પહેલું, ભારતીય બંધારણની વિશેષતાઓ જણાવો. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની
માર્ગદર્શિકા છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે. બીજું, તમારી શાળામાં કુમાર તથા કન્યાઓની સામેલગીરી દ્વારા થતી પ્રવૃત્તિની નોંધ કરો. તો જવાબ આવશે સાફ સફાઈની પ્રવૃત્તિ, મનોરંજનના કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, શિસ્ત સમિતિ, રાષ્ટ્રીય પર્વોની રેલી, રમત રમવામાં, પ્રવાસ વગેરે કુમાર તથા કન્યાઓની સામેલગીરીની થતી પ્રવૃત્તિઓ છે. થેન્ક યુ.